ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ ડીઈઓના સંચાલકોને સ્પષ્ટ આદેશ. બોર્ડની પરીક્ષામાં લાલિયાવાડી ન ચલાવવા સંચાલકોને તાકીદ કરી. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર તપાસમાં બેદરકારી ન રાખવા સૂચના આપવામાં આવી. ડીઈઓએ કહ્યું કે પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા બંધ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે. પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાનો એંગલ યોગ્ય રીતે ગોઠવવામાં આવે. પરીક્ષાની કામગીરી માટે 10% સ્ટાફ રિઝર્વ રાખવામાં આવે. જે રિઝર્વ સ્ટાફ જે નક્કી કરેલો છે કે 10% સ્ટાફ રિઝર્વ હોય એને અને વિષય શિક્ષકોને એ પણ એ દિવસે બોલાવવાના અને ગેટ ઉપર એ શિક્ષકો જ ભાઈઓ અને બહેનો અલગ અલગ બહેનોની ચકાસણી બહેનો કરશે ક્લાસ નીચે ભોય તળિયાના સિક્યુરિટી રૂમમાં અથવા તો એન્ક્લોઝરમાં અને ભાઈઓની ચકાસણી જે છે એ પણ શિક્ષકો કરશે. અને એ રીતે જોવા જઈએ તો ચકાસણી ફ્રિસ્કિંગ પ્રોપર થાય, આચાર્યશ્રી પોતે ત્યાં ઊભા રહે અને પ્રોપર ફ્રિસ્કિંગ થાય તો બાળક જે છે એ અંદર એ કંઈ લઈને જઈ શકે નહીં. ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે એવું કોઈ પણ ભૂલથી ત્યાં ના જાય તેના માટે ફ્રિસ્કિંગ ઉપર ભાર મૂક્યો છે. સાથે સાથે અમે વર્ગખંડની અંદર વિદ્યાર્થી કોઈ બીજાની જગ્યા ઉપર ન બેસી જાય, ઘણી વખત ઘટનાઓ આવી બનતી હોય છે, ઉતાવળે આવું બનતું હોય તો બાળકોની સમજ આપી અને યોગ્ય જગ્યાએ બેસે તેના માટે ખંડ નિરીક્ષક પણ એને ફરીથી ચકાસણી કરે એવી અમે માહિતી આપીશું.